નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। લાયન્સ ક્લબ ઓફ સુરત મૈત્રી દ્વારા કુબા પ્રાથમિક શાળાના બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યો। કુબા પ્રાથમિક શાળામાં તમામ બાળકોને વિનામૂલ્યે યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યો હતો। અગાઉ લાયન્સ ક્લબ દ્વારા તમામ બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવી હતી। મહેન્દ્રભાઈ, સંજયભાઈ દેસાઈ, મુકેશભાઈ, હિનાબેન બાજુના ગામમાં પારડી કુબા ત્યાંના તમામ બાળકોને પણ યુનિફોર્મ અને નોટબુક વિતરણ કરવામાં આવી હતી। સમગ્ર ટીમનું સ્વાગત કુબા ગામના સરપંચ શ્રી દિલીપભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। સાથે પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશનના હરિકૃષ્ણ ઉર્ફે દત્તુભાઈ, જેમણે કુબા ગામના બાળકો માટે ખૂબ જ મહેનત કરી છે। બાળકો અભ્યાસ અને ઉચ્ચ અભ્યાસ માટે આગળ વધે તે માટે એમને ખૂબ જ સેવા કરી છે। તે બદલ એમના ત્યાંના આચાર્ય ડૉક્ટર ધર્મેન્દ્ર પટેલ દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું। સાથે જ સર્વ સુરક્ષા ટીમ દ્વારા કુબા ગામજનો અને વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર દ્વારા તાલીમ આપવામાં આવી। સાપ તે આપણા મિત્ર છે, પરંતુ સાપનું નામ સાંભળતા જ બીક લાગે, ત્યારે સર્વ સુરક્ષા ઓલપાડની ટીમ રજનીભાઈ દ્વારા કુબા ગામના ગ્રામજનો અને શાળાના બાળકોને સુરક્ષા વિશે ખૂબ જ સુંદર વાત કરવામાં આવી હતી। પ્રોજેક્ટર દ્વારા ઘણા બધા સાપને અને જીવજંતુ પ્રાણીઓને, ખાસ કરીને હાલ જે ખેડૂતને ભય છે દીપડોને, એના વિશે ખૂબ જ સુંદર માહિતી આપવામાં આવી હતી। એનાથી બચવા માટે કેવા પગલાં લેવા, તાત્કાલિક શું કરવું, એવો ઉપાય કરવા તેની ખૂબ જ સુંદર રજનીભાઈ અને એમની ટીમ દ્વારા માહિતી આપવામાં આવી હતી। ઘણા બધા પ્રોજેક્ટર દ્વારા વિડીયો, ફોટોગ્રાફ દ્વારા સાપોની ઓળખ કરવામાં આવી હતી। તો ઝેરી સાપ, કેટલા બિનજરૂરી સાપ છે અને ખૂબ જ સુંદર તાલીમ આપવામાં આવી। ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી દિલીપભાઈ દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય ડૉક્ટર ધર્મેન્દ્ર પટેલ દ્વારા અને પૂરો સ્ટાફ દ્વારા એમને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, ઓલપાડ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ, જિલ્લા સુરત।